वंदे मातरम विद्यार्थी मित्रों। फिजिक्स 11 साइंस चैप्टर नंबर 4 JEE नीटना MCQ प्रक्षेप गति पर आधारित। बराबर विद्यार्थी मित्रों, बहु बधा આપણે જોયા પણ છે સરસ રીતે। હજી અમુક એવા દાખલા છે કે જે તમને ગમશે। પહેલું, સમાન પ્રારંભિક વેગથી A ને B બે પદાર્થ એવી રીતે ફેંકવામાં આવે કે જેથી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર 1/3 મળે। એ પ્રારંભિકનો વેગ એ 3 ગણો કરવામાં આવે ને તો એની સમસ્થિતિ અવધિનો ગુણોત્તર કેટલો? એટલે અવધિનો, જો તમને આપ્યો છે ઊંચાઈનો ગુણોત્તર, એટલે આપ્યો છે કોનો? પહેલો પદાર્થ A અને B, જેની ઊંચાઈનો કેટલો આપ્યો છે? 3/1 આપેલો, એના પરથી તમારે મેળવવાનો છે અવધિનો। તો એનો મતલબ અવધિનું સૂત્ર જોશે અને મહત્તમ ઊંચાઈ, કારણ કે એની વચ્ચે 3 ગણો સંબંધ આપ્યો છે, એ આપણે મેળવવાનું છે। તો ઊંચાઈમાં બંને પદાર્થની અંદર જોઈએ તો વેગ ચોખ્ખું કીધું છે સમાન વેગથી, એટલે v તો સમાન છે અને પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ સમાન હોય, એટલે માત્ર થીટા અલગ છે। એટલે એ લોકો શું કરે છે તો કે h a વાળું પદ હોય, બરાબર, ઇઝ ઇક્વલ ટુ v0 sin સ્ક્વેર થીટા અપોન 2g। આમાં v0 2g રકમ મુજબ સમાન છે, બરાબર। એટલે માત્ર બદલશે તો શું બદલશે? થીટા, ખૂણો બદલાય। એટલે આપણે સૂત્ર ડાયરેક્ટ આવું આપણે શોર્ટ ટ્રિક્સ હંમેશા JEE નીટની અંદર યુઝ કરવાની સૂત્ર થઈ ગયું। એટલે એનો મતલબ ગુણોત્તર મૂકીએ અહીંયા તો શું મૂકી શકાય? ડાયરેક્ટ આવું કંઈક મૂકી શકાય, a બરાબર a, b બરાબર b મૂકી શકાય કે ના મૂકી શકાય? બોલો તો ખરા। અને જો તમને વિડીયો પસંદ આવતા હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે એટલું તો ખબર પડે કે અમે જે ભણાવીએ છીએ એટલો તો તમારો હક છે કે તમે આ કહી શકો, બરાબર વિદ્યાર્થી મિત્રો। ચાલો તો આપણો a અને આવી રીતે b ગોતી લઈએ, અને એમાં પણ શું થશે? સાઇન થીટા, પણ આ થીટા a હતો અને આ થીટા હતો b। સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 કિંમત મૂકી તો એની ઊંચાઈનો જે ગુણોત્તર આપ્યો છે એ કેટલો આપ્યો? 3/1। એટલે આપણે 3/1 મૂકી દીધો। ઓકે, મુખ્ય કિંમત સાઇન થીટા કિંમત 3 નહીં, 1 તો ગણાય, અને તમને ખબર છે આવી કિંમત tan થીટામાં ક્યાં થતી હોય તો કે 60ની કિંમત છે ને √3, આપણે ત્યાં શું મૂક્યું? tan 60। જોજો અહીંયાથી ને ટ્વિસ્ટિંગ પોઈન્ટ છે, આ જે પદ છે એ એટલે tan, તો એનો મતલબ સાઇન થીટા એ, અને જો સાઇનમાં ફેરવો તો સાઇન અપોન કોસ થાય કે ન થાય? તો અહીંયા સાઇન થીટા, તો અહીંયા જો કોસની જગ્યાએ આ કરવું હોય તો આપણે ખબર છે બાદબાકી 90 માંથી કરવી પડે, તો 90 માઇનસ કરો, કોસ 90 - 30 એટલે શું થાય? સાઇન 30 થાય। એટલે અહીં હું લખી નાખ્યું સાઇન 30, કોટિકોનો નિયમ। એટલે અહીં ખૂણો શું થઈ ગયો કે થીટા એ 60 નો બન્યો અને થીટા બી, બરાબર। હવે અવધિની વાત કરીએ તો અવધિમાં g સમાન છે, બાકી બધું કોમન છે, બરાબર। 2 થીટા, અહીં થોડી ભૂલ છે પણ આપણે 2 થીટા લખશું અહીંયા, આમ g સમાન છે, બાકી બધું છે। તો અવધિમાં પણ મૂકીએ આપણે સૂત્ર, આખું સૂત્ર જો તમને સૂત્ર યાદ રહેશે ને, અવધિનું સૂત્ર હોય ને એટલે v0² sin 2 થીટા। એટલા માટે મેં તમને રિવિઝનનો લેક્ચર આપ્યો હતો કે તમે સૂત્ર તૈયાર કરો, સૂત્ર તૈયાર, કોઈ પણ હિસાબે સૂત્ર તૈયાર કરવા જોઈએ તમારે, બરાબર। તો ઝડપથી આ દાખલો તમે જુઓ, હવે આને આગળની કિંમત કેવી રીતે થાય છે એના પરથી આપણે જોઈએ।
सॉरी टेक्निकल थोड़ो प्रॉब्लम હતો, અવાજનો જોવા ગયો હતો કે સરસ. ચલો, આ તમે ગણી નાખ્યો હશે ને, બહુ ઇઝીથી ગણી શકાય એવો દાખલો હતો. આપણો આન્સર શું બનશે? 9/1. બરાબર, 9/120. હવે બીજો એક એવો દાખલો તમે લ્યો, એટલે જેથી તમે અગાઉ પણ આ ગણાવેલો દાખલો છે મેં તમને, બરાબર. તો આ દાખલો તમે જોશો એટલે એના પરથી તમને સીધું યાદ આવી જશે, બરાબર. એક પથ્થર સમસ્થિતિ સાથે થીટા કોણ ફેંકતા મહત્તમ ઊંચાઈએ પ્રાપ્ત કરે તો ઉડ્ડયન સમય ગોતો. તો ઊંચાઈ પ્રાપ્ત કરે અને એ પાછી મહત્તમ, તો ઊંચાઈનું સૂત્ર તમને ખબર છે. હજી હું લખું છું, જેટલી વાર તમે સૂત્ર લખશો ઊંચાઈ તો જ તમને યાદ રહે. sin²θ/2g. આમ લઈ આવો એટલે v0². હું કામ આવું કરું છું? મારે ઉડ્ડયન સમય જોતો છે એટલે હું થઈ ગયું 2gh. આ જે ફોર્મ્યુલા છે એની અંદર જો તમે ગણતરી કરવાનો પ્રયત્ન કરો એટલે વર્ગ દૂર કરો એટલે શું થાય? v0 sin θ વર્ગમૂળની અંદર 2hg. કુલ ઉડ્ડયન સમય t ફોર્મ્યુલા 2v0 sin θ. જોવો તો ખરા ઓપ્શન કેવા હતા અને કેવા બનાવ્યા. જી, આપણું ઉડ્ડયન સમયનું સૂત્ર જો અહીંયા પણ છે. કિંમત ઉપર મૂકશું આની v0 sin θ ની. તમે જોવો તો ખરા કેવી બુદ્ધિ વાપરી. 2hg/g. બરાબર, એક જી ઉડી જશે એટલે અહીંયા આખો છે એક જી કેન્સલ થઈ જશે. આપણો જવાબ એવો, એટલે કે તમે ઘણીવાર રકમ જુઓ જ્યારે પણ કંઈક આવા ઓપ્શન આપવાનો હોય છે ઉડ્ડયન સમયનું સૂત્ર ટીએફમાં, કે તમે ગોખેલું સૂત્ર ન લખી નાખતા. બરાબર, ક્લિયર? આગળ, એક બોમ્બર વિમાન એક 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા બોમ્બર નીચે મુક્ત કરે છે અને જમીન પર 10 સેકન્ડમાં પડે તો તે જમીન પર કેટલા ખૂણે? કોઈ વસ્તુ જ્યારે પ્લેન આમ જતું હોય અને છોડવામાં ત્યારે પ્રક્ષેપ ગતિ કરીને નીચે ઉડે. જો પ્લેનની ઝડપ આ છે, બરાબર. પ્લેનની ઝડપ દેખાય છે ને તમને? જ્યારે વસ્તુને ફેંકવામાં આવે થોડી વાર આમ નીચે આવશે, બરાબર, પ્રક્ષેપ ગતિ થઈ. એટલે આપણી પાસે એક એક્સ ઘટક ઉપરનો વિચારીએ અને એક્સ કહીએ તો શું થાય? 500 મીટર પ્રતિ સેકન્ડથી મુક્ત થાય તો જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે? તો સિમ્પલ છે, અધો દિશામાં ગતિ કરે છે એટલે નીચે તરફ ગતિ છે, બરાબર. અધો દિશામાંનો ઘટક એટલે અહીંયા જો આ એક્સ ઘટક અને આ વાય ઘટક. વી વાય v0gt, જ્યાં પ્રારંભિક વેગ 0 હતો એટલે શું થઈ ગયું? વી વાય =gt. તો જીની કિંમત 10 × 10 એટલે કેટલી થઈ ગઈ? 100. એટલે અહીંયા માટે 100 ડાયરેક્ટ બતાવવામાં આવ્યું. આ તમે એમ જ ફાઇન્ડ આઉટ કરી શકો. પણ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે એટલે દિશા કહેવાય. શું કહેવાય? દિશા. દિશા ગોતવા માટે tan θ નું સૂત્ર વાપરવાનું હંમેશા. y અક્ષના છેદમાં x અક્ષ, 100/500 એટલે 1/5. બરાબર. તો θ tan ઇન્વર્સ 1/5 આપણો જવાબ. જો આપણે એને નેચરલ ટ્રેન્ડ પણ જોઈને ગોતી શકીએ, પણ તમને નીટમાં બહુ કેલ્ક્યુલેટ યુઝ ન કરવા માટે હોય એટલા માટે આ ટાઈપનું આપતા હોય છે JEE નીટ. ફરીથી એક સરસ મજાનો દાખલો. દિવાલ 2 મીટર દૂર આવેલા જમીન પરના બિંદુએ એક દડાને જમીનથી 45 ખૂણે ફેંકતા દિવાલની સૌથી ઉપરની સપાટી જસ્ટ અડીને દિવાલની બીજી બાજુએ 3 મીટર દૂર જમીન પર પડતો હોય તો દિવાલ કેટલી ઊંચી હશે એ ગોતવાની છે. તો પહેલાં હું તમને આકૃતિ સમજાવી દઉં છું. આ ટાઈપનો છે, એક પદાર્થ છે એને અહીંથી 45 ખૂણે ફેંકે છે, બરાબર. અને આ દિવાલ છે, આ શું છે? દિવાલ. દિવાલ જે છે અને એને જસ્ટ અડીને પાછો 5 મીટર દૂર પડે છે, બરાબર. અને એનો વેગ આપ્યો છે, એના ઘટક પણ તમે બનાવી શકો છો. આ ઘટકો, બરાબર, બે ઘટક બનશે v0y v0x. 45 ખૂણો આપ્યો છે, 2 મીટર જેટલી દૂર આપેલી છે, બરાબર. હડકમાં બધા જ પોઈન્ટ આપ્યા છે તમે જુઓ, અને બાકી 2 મીટર હોય તો 5 બાદ કરો એટલે આ 3 વધે, બરાબર. તો સીધી વાત છે. જો એમાં 3માંથી આ બે દિવાલ વચ્ચે મહત્તમ ઊંચાઈ આપણે ખબર હોય કોઈ એક જગ્યાએ હોય x, ધારો કે x,
तो आ 2 मीटर અને મહત્તમ એટલે 5 હોય એટલે અઢી થાય, અઢી. તેનો મતલબ આ સાઈડ કેટલું વધે? અઢી વધે. અને આ સાઈડે કેટલું વધે? અઢી. તો પણ અહીંયા તો 2 જ આપ્યું છે, એનો મતલબ એના મહત્તમ ઊંચાઈથી 2.5 જેટલું આ છે, એટલે આ સોરી 0.5 જેટલું સીધો હિસાબ છે ને. આ 5 છે આખું, આ 2 છે, બરાબર. અડધું ક્યાં થાય? અઢી. તો આ વચ્ચેનો કેટલું વધે? 0.5. આ તો અઢી થઈ ગયું, બરાબર. રૂપિયાની ભાષામાં સમજો 5 રૂપિયા તો સમજાશે ઝડપથી. તો આ આકૃતિ જોયા પછી હવે જો પદાર્થ પ્રક્ષેપ ગતિ કરે છે એટલે એમાં 2 વસ્તુ થઈ. એક તો અવધિ દૂર જાય છે એટલે અવધિની વાત થઈ. ગુણોત્તર એટલે આપણી પાસે રતન 4 હે, થીટા યાદ હશે. થીટા રતન ઇઝ ઇક્વલ ટુ 4 હે. આ ફોર્મ્યુલા વાપરો તોય ભલે. જો ન ખબર પડી તો અહીં જો અહીંયા ઊંચાઈની સૂત્રની કિંમત મૂકી, અહીંયા અવધિનું સૂત્ર મૂક્યું sin2 થીટા અને એની ફોર્મ્યુલા મૂકી દીધી છે અંદર. એટલે 10/4 સાદું રૂપ બોલે થઈ ગયું. તો એમાં h ને કરતા બનાવો એટલે શું થાય? રતન ના છેદમાં 4 આવી ગયું, બરાબર. કિંમત મૂકીએ થીટા 45 નો ખૂણો sin 45, r ની કિંમત 5, બરાબર. તો h બરાબર શું આવશે? 5/4. આની કિંમત અહીં 45. ઓકે, tan 45 નો કિંમત હોય તો સૂત્રમાં મૂકો, સામેની બાજુ આપણે x ધારી છે. ધારી લો કે મહત્તમ ઊંચાઈ કેટલી થઈ એની? x. મહત્તમ ઊંચાઈ x ધારી છે આપણે, બરાબર. જો દેખાય x એટલે અહીં x ના છેદમાં 0.5 એટલે 1/2 આવી ગયું. હવે જો દિવાલની ઊંચાઈ કેટલી હતી જે આપણે શોધવી હોય તો ધારી લો કે દિવાલની ઊંચાઈ પણ ધારવી પડે. ધારો કે h છે. આટલું બધું લાંબુ કરવાની જરૂર નથી, આપણે ખબર એટલે બાદ કરી શકો તમે. તો h માઇનસ કેપિટલ માઇનસ x. તો કેપિટલ h કેટલું હતું? તો કે 5/4 માઇનસ 1/2 એટલે કેટલું વધ્યું? લસા લેજો 4 સારું એટલે 3/2, બરાબર. આ રીતે ખાસ કરીને મેળવવું પડે. આવા દાખલામાં હંમેશા રતન છે 4 થીટા વાળું ત્રિકોણ મૂકવાનું અને દિવાલની ઊંચાઈ બાદ કરવાની. ટોટલ h માઇનસ x એટલે આપણે દિવાલની ઊંચાઈ મળી જશે, બરાબર. આગળ સમસ્થિતિ જમીન પર પ્રક્ષેપ પદાર્થ સમસ્થિતિ દિશા સાથે 60 નો કોણ બનાવતી દિશામાં √2gh ની ઝડપથી ફેંકવામાં આવે તો પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો, બરાબર. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર તો ઓલરેડી ખબર છે, બરાબર. ઊંચાઈના સૂત્રમાં કિંમત મૂકો, બરાબર. v0² ની દિશા કઈ આપી છે? 2gh, એનો એટલે એનો વર્ગ કેટલો થશે? 4gh. sin 60 ની કિંમત કેટલી થશે? √3/2 એટલે y4. સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ શું આવશે? 2 વડે ભાગાકાર કરી નાખો, 4 4 ઉડી ગયા એટલે 3h2, બરાબર. એટલે ડી જવાબ. બહુ ઇઝી દાખલો છે પણ આવા પૂછાતા. હવે જો આવા ઘણી વાર પૂછે તમને એમ થાય સમીકરણ કેમ આવ્યું, તો આના પરથી બહુ હેલું પડી જાય. y બરાબર x/√3 માઇનસ 1/2 gx એટલે આ સૂત્રને લખાય કેમ? તો લખાય તો આવી રીતે જ ને ભાઈ. આ સૂત્ર મેન સૂત્ર સાથે સરખાવો તો અહીંયા જે કિંમત છે tan થીટા નો થાય y બરાબર x tan થીટા, યાદ હોય તો ફોર્મ્યુલા માઇનસ યાદ કરો. તો આ જે જગ્યા છે કોની સૂત્ર છે? મુખ્ય સૂત્ર જે છે આપણું, એમાં tan થીટાની કિંમત શું થાય? 1/√3. તો એ tan થીટા બરાબર 1/√3 નો લખીએ કે તો અહીંયા સીધી જ ખબર પડે છે આ જે સ્થાન છે થીટાનું સ્થાન છે, બરાબર. અને આ x² છે એટલે દ્વિઘાત સમીકરણ થઈ ગયું. એટલે ડાયરેક્ટ એના પરથી ખબર પડે છે પદાર્થના ગતિના સમીકરણ સાથે સરખાવતા tan મળશે, બરાબર. એક પ્રક્ષેપ ગતિ RT5 બરાબર x બરાબર 60 તો y મીટર x મીટર તો સેકન્ડમાં છે તો પ્રારંભિક વેગ ખાલી જગ્યા છે, બરાબર. તો પહેલું તો y બરાબર 8t - 5 એટલે દ્વિઘાત સમીકરણ આપ્યું છે, એટલે સ્થાનાંતર આપ્યું છે. સ્થાનાંતરનું વિકલન કરો એટલે શું મળે? વેગ મળે. એટલે અહીંયા વિકલન લીધું d/dt. તો વિકલનમાં શું થશે? 8 dt/dt
2 આગળ આવશે એટલે 2 ગુણ્યા 5 dt બાય dt એટલે 5 દુ 10 અને અહીંયા t વચ્ચે ને t 2t ક્લિયર એટલે શું થઈ ગયું 10 t એટલે આ પદ આવ્યું આપણી પાસે વિકલન બરાબર y ઘટક t બરાબર 6 કિંમત મૂકો મૂલ્ય ગોતવા માટે હંમેશા a નો વર્ગ પ્લસ b નો વર્ગ એટલે 6 ને 8 થઈ ગયા ઘટક આપ્યા હતા આપણે x ઘટક આપ્યો હતો આમાં કિંમત મૂકી t બરાબર 0 એટલે y ઘટક એ મળી ગયો y ઘટક 8 અને આ 6 બરાબર એટલે 100 એટલે 10 તો સિમ્પલ છે આ પણ આપણે લગભગ ગણેલા અને 4 રતન થીટા વાળું પણ લઈ શકો ચોખ્ખું કીધું છે સંબંધ આપ્યો છે ઊંચાઈ અને અવધિ બરાબર તો પ્રક્ષિપ્ત કોણ ખાલી જગ્યા હોય બરાબર કિંમત મૂકી જો v0 sin square theta upon 2g આમાં sin theta ની કિંમત બનાવીને મૂકો બનાવ અવધિનું સૂત્રમાં sin 2 theta ની ફોર્મ્યુલા મૂકી 2 sin theta dot cos theta કિંમત મૂકી ઉડાડી નાખો sin v0 2 g એટલે માત્ર sin theta by 2 એટલે આ છેદમાં આવે tan theta બરાબર 2 તો tan ઇન્વર્સ જ્યારે tan ને આમ લઈ આવો છો છેદમાં આવે આપણે એની ઇન્વર્સ તરીકે લખીએ છીએ પ્રતિવિધેય કહેવાય એક દળ સમસ્થિતિ r ત્રિજ્યાના વર્તુળ પર k/r² ના કેન્દ્રગામી બળ થી ગતિ કરે છે તો એની કુલ ઊર્જા ખાલી જગ્યા કેન્દ્રગામી બળનું સૂત્ર કદાચ આવું નહીં હોય સૂત્ર પણ થોડા સમયમાં આવશે કેન્દ્રગામી બળ mv²/r બરાબર k/r². આ જે વર્તુળ પર ગતિ કરે છે કેન્દ્રગામી બળ જેટલું જ બળ છે એના બરાબર હરખાયું અને આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ કે પ્રવેગ બરાબર v²/r તો બંને બાજુ દળ વડે ગુણી નાખો તો શું થઈ જાય f થઈ જાય. ખાસ યાદ રાખજો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ આ મેળવ્યો છે તો બંને બાજુ દળ વડે ગુણો તો f બરાબર એમ એને બળ કહેવાય કે ના કહેવાય એટલા માટે અહીંયા મેં ફોર્મ્યુલા મૂકી છે અથવા આવશે સમય રહેતા સૂત્રમાં કિંમત મૂકીએ સાદુરૂપ 1/2 ગતિ ઉર્જા. હવે એનું માનો કે વિકલન લઈએ કરેલું કાર્ય w બરાબર સંકલન dw બરાબર સંકલન લો 0 થી r સુધી જ્યાંનું જ્યાં હોય તો એનું વિકલન પણ મળે એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જુઓ બરાબર બંને ફોર્મ્યુલા આ ફોર્મ્યુલા પણ તમને આગળ 5મા ચેપ્ટરમાં આવવાની છે ત્યારે થોડું ખબર પડશે પણ યાદ રાખી લો કે કાર્યની ફોર્મ્યુલા છે w બરાબર fd cos θ પરથી લાવ્યા છે કિંમત મૂકી 1/r² k કોમન નીકળી જાય 1/r² dr નું વિકલન એટલે -1/r થાય આનું વિકલન શું થાય સંકલન એટલે ગતિ ઉર્જાની ફોર્મ્યુલામાં મૂકો બરાબર બાદબાકી કરો લસા લો આ રૂપિયો કહેવાય આ આઠાના કહેવાય એટલે માઇનસમાં જવાબ આવશે. બીજો એક ઘડિયાળ દર સેકન્ડ 1 સેન્ટીમીટર અને 15 સેકન્ડમાં તેના વેગનો ફેરફાર ખાલી જગ્યા થાય તો ઘડિયાળ પરિભ્રમણ કરે એટલે એનું રેખીય વેગનું મૂલ્ય ગોતવું હોય રેખીય વેગ v1 કે v2 બે પરિઘના છેદમાં આવર્તકાળ એટલે 2πr ના છેદમાં આવર્તકાળ તો r ત્રિજ્યા કેટલી છે 1 મીટર અને સમય 60 સેકન્ડ 15 સેકન્ડ બરાબર તો અહીંયા કલાક માટે કરીએ તો શું થશે ઉડાડો π/, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. પરિણામી વેગ જોતો હોય તમારે જેમ કે ઘડિયાળ ફરે છે એક ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ 15 સેમી અને 15 સેકન્ડમાં તેનો વેગનો ફેરફાર શોધો. તો આવી તમને સમજાવું 15 જો માની લો કે 12 હોય પછી સીધો 3 આવે એટલે 15 સેકન્ડ થઈ ગઈ 15 સેકન્ડ તો આ વેગનો ફેરફાર લે v1 v2 બરાબર તો તમારું પરિણામી જે સદિશ નીકળો આ સદિશ આમ છે આ સદિશ આમ છે આ પરિણામી સદિશ જે નીકળે એ આપણે કેન્દ્ર તરફનો જ લઈએ છીએ આપણે ખબર તો એનું ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલામાં આપણે કિંમત મૂકીએ એનો વર્ગ મૂળ કિંમત બેની કિંમત સરખી જ રહે છે કંઈ ફેર પડશે નહીં
એક ને એક કાંટો છે, એક સેમ સ્પીડથી વધારો તો જ નિયમિત ગતિ કરીને હરખો સમય વધારે, નહીં તો આગળ પાછળ થઈ જાય. બરાબર. બીનો વેગ કેવો રહેશે? સરખો. આપણો જવાબ આવશે 2√, 2 વખત થયું, 2 વખત એટલે આ ડી. સેમ એવો દાખલો જાતે કરવાની ટ્રાય કરો તો ઝડપથી રકમ જુઓ. કંઈ નથી, v1 - v2 એટલે 2v થાય સામસામેનું. બેનો એક કેવો રહેશે? સમાન. એક જ વસ્તુ પર ગતિ કરે. v2 બરાબર પણ v, આના બરાબર v એટલે -2v. બરાબર. v2 બરાબર -v અને v1 બરાબર. મોસ્ટ ટાઈમ દાખલો, છેલ્લો દાખલો સમજવાની ટ્રાય કરજો. હવે ઘણા પૂછાય છે JEE માટે ખાસ. 150 ખૂણે લાગતા બે બળોનું પરિણામી બળ 10 ન્યૂટન છે. બરાબર. જે તે બળ પૈકી એક લંબ છે ને બીજું ખાલી જગ્યા છે. તો પહેલી વાત, બે બળ વચ્ચેની આકૃતિ જોઈએ આપણે નીચે. પહેલા આ વસ્તુ છે. બરાબર. એમની વચ્ચે દોઢસો નો ખૂણો છે. અહીંયા બતાવી દો ડાયરેક્ટ, ટાઈમ ઓછો બગડે. 150. બરાબર. એનું લંબ બળ આ છે. તો બધાનું પરિણામી કાઢવા જઈએ, આ ત્રિકોણનું, આ ત્રિકોણનું. બરાબર. સદિશ એ ને બી બે બળ છે. ધારી લો કે બે બળ, F1 બરાબર A, F2 બરાબર B બળ. બરાબર. બે બળોનું પરિણામી બળ. પરિણામી બળ એટલે cos θ નું સૂત્ર થાય કે ન થાય? પરિણામી બળ એટલે R બરાબર mod of A plus B હોલ સ્ક્વેર. જો વર્ગ નો હતો વર્ગમૂળમાં લખતા આપણે વર્ગમૂળ વાળું સૂત્ર A² B² બરાબર 2AB cos θ. હવે જો જે બળ પૈકી એક બળ લંબ છે, એટલે ત્રણ બળ હતા એમાં એક લંબ બળ છે. તો માની લો કે એમાંથી આ બે નો સરવાળો છે પરિણામી બળ R, એની સાથે એક બળ A અથવા B લંબ છે. તો અહીં B મેં લંબ લીધું છે. તેનો મતલબ આ એક બળ સાથે બીજું બળ સાદુરૂપ આપવાનું છે. બરાબર. તો પાયથાગોરસ મૂકીને આપણે પરિણામી બળ એ મેળવ્યું. હવે જો સાબિત કરીએ તો કે જ્યાં તમારી પાસે આવડું મોટું પદ છે A² B² 2AB cos θ, A² B² 2AB cos θ પ્લસ B², બરાબર બરાબર A². અહીં કિંમત મૂકી, આ પદની કિંમત અહીંયાથી લીધી હોય તો આ બંને બળનો સરવાળો લેવાનો છે. પરિણામી બળ લેવું મતલબ આ જે પરિણામી બળ R છે એની સાથે કોઈ એક બળ લંબનો સરવાળો કરો એટલે મુખ્ય બળ મળે છે એ. આવું કીધું. તો આની અંદર આની કિંમત મૂકી શકાય. કિંમત મૂકો એટલે B² શું થઈ ગયા? 2B થઈ ગયા, 2B². રકમ સમજો, ચોખ્ખું કીધું છે. બે બળોનું પરિણામી બળ તો સરવાળો થયો હોય તો જ થયું હોય ને. બે બળ A ને B હોય, બેનો સરવાળો કરું, એની સાથે એક બળ લંબ છે એનો પાછો સરવાળો થાય. બરાબર. ઇઝ ઇક્વલ ટુ જે બળ હતું એ મળે. તો કિંમત મૂકો 2AB cos θ. જ્યાં થીટાની કિંમત કેટલી છે? 150. એ cos θ 150, પણ જો આપણે ફેરવી નાખીએ 180, તો 180 - 150 એટલે કેટલા વધે? 30 નો ખૂણો વધે. 30 એટલે √3/2 B, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0. 2B બરાબર 0 અને B બરાબર શું આવશે? √3/2 ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલે. બરાબર. અવયવ પાડ્યા અથવાનો મતલબ. તો B બરાબર તમારી પાસે જવાબ આવી ગયો. એ કિંમત મૂકો. B માં કિંમત મૂકી એટલે એનું વર્ગમૂળ દૂર કરો. અને જે એક બળ તમને 10 આપ્યું હતું, કિંમત મૂકો એટલે એનું 100 A². સાદુરૂપ આપો. A બરાબર 4 એટલે 20. બરાબર. આ ટાઈપના દાખલા પૂછાતા હોય છે. એક નાનકડો એવો દાખલો તમારા માટે હોમવર્કમાં. લગભગ તમને ખબર છે ડોટ પ્રોડક્ટ એટલે cos θ A ડોટ B
ઇઝ ઇક્વલ ટુ શું લખાય એ બી કોસ થીટા અને જો એ ક્રોસ બી હોય તો શું લખાય એ બી સાઇન થીટા અંદર જતી દિશા ને બહાર આવતી દિશા બરાબર. તેના ખૂણા ગોતવા માટેનો એક સરસ મજાનો દાખલો તમારા માટે હોમવર્કમાં. હવે આપણે ચેપ્ટર નંબર 5 લેવાના છીએ બરાબર. આજના JEE આના માટે પૂરું કરીએ છીએ. ત્યારે પાછું ત્રીજું અને ચોથું અને પાંચમાનું મિક્સ જે સદિશવાળું છે આપણે પૂરું કરીશું.